ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 8:30 પોણા 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને અત્યારે અમારે જવાનું છે મેંદેડા. અહીંયા આવીએ એટલે અમારે તો જવું જ પડે શોપિંગ કરવા માટે. ભલે કાંઈ પણ ન લેવાનું હોય પણ મેંદેડા તો અમારે જવું જ પડે. અહીંયા જો દિત્યાબેનના માસી પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. ચાલો બધા મેંદડા ફરવા કે તો. અને અહીંયા દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. આજના નવા વિડીયોમાં સ્વાગત છે. હું છે ને મેંદડા જાઉં છું. શું કરવું તારે મેંદેડા? ખરીદી કરવી અને મારે ફોટો પડાવવો છે. ફોટો પડાવવો છે. અને અહીંયા જો મમ્મી શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય ખોડિયારમાં. તમે શું કરો છો અહીંયા? શાક સંભારા. અમારે તો શોપિંગ કરવા જવું એટલે અમે તો કઈ કામમાં નહીં આવીએ. મમ્મી જો અહીંયા શાક સંભારાની તૈયારી કરે છે. અમારા માટે થોડુંક ઓછું બનાવજે કેમ કે અમે અહીંયા નાસ્તો પાણી કરીને આવશું. ચાલો તો ઘરેથી નીકળી ગયા. અમારું ઘર જો અહીંયા જ છે. જોવા ઉભા મારા પપ્પા, એ અમારું ઘર છે અને અહીંયાથી સીધું અમારે ઘેરથી સીધું જો અહીંયા રોડ છે. હાવ નજીક જ છે, રોડની બાજુમાં જ. એટલે અમે જો અહીંયા બસની રાહ જોઈને બેઠા છીએ. બસ એક તો વહી ગયો, બીજી બસ આવે ત્યારે થાય કા. ચાલો તો અત્યારે છે ને અમે અમારો રથ લઈને જઈએ છીએ. આજે થોડોક અલગ ટાઈપનો રથ છે. અમે પ્રાઇવેટ રિક્ષા બંધાવી લીધી છે અને દિત્યાને છે ને રિક્ષામાં બેસવાની બહુ મજા આવે છે કે દિત્યા? ચાલો તો અમે મેંદેડા પહોંચી ગયા છીએ ને આવતાની સાથે જો અમે પેલી ખરીદી છે ને પૂજા પાણી ફ્રૂટ્સની ને એવી કરી છે. કેમ કે આવતીકાલે છે ને કેવડા ત્રીજ છે તો અમારે કેવડા ત્રીજ રહેવાનું છે એટલે સૌથી પહેલા આપણે પૂજા પણ એવું બધું લઈ લીધું છે વસ્તુ અને હવે આપણે જાશું અંદર બજારમાં ને હવે આગળ જઈને આપણે શું શું ખરીદી કરીએ એ બધું તમને આગળ વિડીયોમાં બતાવશું. અને દિત્યાબેનને છે ને ભૂખ લાગી ગઈ છે. ભૂખ લાગી ને? શું ખાવું? પાણીપુરી હજી બનાવે છે. હજી તો મેંદેડામાં દુકાનો નથી ખુલી ને અમે પહોંચી ગયા છીએ. જો આ બધી દુકાનો હજી બંધ છે. હજી દુકાન વાળો ભાઈ નથી આવ્યા ને અમે મેંદેડા પૂગી ગયા. ચાલો તો અત્યારે અમે થોડી ઘણી શોપિંગ કરી લીધી છે કટલેરીની ને એવી અને અત્યારે છે ને દિત્યાબેનને એક ફોટો પડાવવાનો છે અહીંયા મામાના ઘરે રાખવા માટે. તો અત્યારે દિત્યાને રેડી કરવાની છે. આપણે આવી ગયા છીએ જો અહીંયા સ્ટુડિયામાં. તો દિત્યાને હવે ફટાફટ છે ને એની માસી રેડી કરી દઈએ એટલે આપણે ફટાફટ દિત્યાબેનનો એક મસ્ત મજાનો ફોટો પડાવી લઈએ. ચાલો તો અત્યારે દિત્યાબેનનું ફોટો સેશન ચાલે છે અને દિત્યાબેન જો અહીંયા સરસ મજાનો પોઝ આપીને ઊભા રહી ગયા છે. ફોટો પડાવો બેન, સ્માઈલ આપજો. ચાલો પેલા દિત્યાબેનનો મસ્ત મજાનો આપણે ફોટો પડાવી લઈએ. ચાલો તો સ્ટુડિયોમાંથી ફોટા પડાવીને જો અમે અહીંયા આવી ગયા છીએ કરિયાણાની શોપિંગ કરવા માટે. તો એટલી બધી શોપિંગ કરી લીધી છે અમે. સંગીએ તો જો ઠેલો કાઢ્યો છે અમદાવાદનો. કા સંગી? અમદાવાદનો ઠેલો કાઢ્યો કે? મને આ જ થેલો બહુ ગમે, ફેવરેટ થેલો. કેમ કે એને આમ જ બધી વસ્તુ લઈ જવાની હોય ને આ બધી વસ્તુ એવી છે કે જે આ ઠેલામાં જમાય. બીજી થેલી બધી સારું પડે આમાં અને બીજી બધી થેલી તૂટી જાય ને. હવે ફટાફટ છે ને આપણે બધી સામાન છે ને હવે ઠેલામાં ભરી દઈએ. અને દિત્યાબેન તો જો અહીંયા નાસ્તા પાણી ચાલુ છે દિત્યાને. ચાલો તો હવે અત્યારે છે ને અમે દિત્યાબેનની શોપિંગ કરવા માટે આવ્યા છીએ ને દિત્યાને છે ને કેટલા કપડાના ઢગલા કરાવી દીધા અને દિત્યાબેન જો અહીંયા ટ્રાય કરે છે કપડાના અને જે કપડા ગમે એ પહેરીને મંડે છે રાસ રમવા. દિત્યા કયા ગમે બેન તને? આ ગમે? આ મસ્ત છે. આ મને ગમે. ગમે છે ને? દિત્યાબેન અત્યારે બધા કપડા ટ્રાય કરી લીધા છે ને હવે આ છેલ્લા કપડા છે. હવે બહુ ટ્રાય નથી કરવા આપણે. હો ચાલો તો ફટાફટ આપણે કપડા ચોઈસ કરી લઈએ ને પછી આપણે લઈને જઈએ હવે ઘરે. ચાલો તો દિત્યાબેનના કપડા લેવા ગયા છે ને હવે આવ્યા છે શોપિંગ કરવા. મારી મમ્મી માટે સાડી લેવાની છે તો જો અહીંયા કરી દીધો છે સાડીઓનો ઢગલો અને સંગીબેન બધી સાડી જોવે છે ને હવે ઢગલો કર્યો છે. હવે એમાંથી પસંદ કરીએ છીએ કે કઈ સાડી અમને ગમે એમ. તો ચાલો પેલા ફટાફટ આપણે સાડીની શોપિંગ કરી લઈએ. ચાલો તો ઓલમોસ્ટ બધી શોપિંગ કરી લીધી છે ને અહીંયા છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને હવે નાસ્તો કરવો છે. દિત્યાને બહુ જ ભૂખ લાગી છે. કા દિત્યા? ભૂખ લાગી હતી ને? હવારમાં કઈ નહોતું ખાધું. અહીંયા આપણે પાણીપુરી ચાલુ કરી દીધી છે બે માસી દીકરીએ. કેવી છે દિત્યા? મસ્ત. અને બીજું બધું એની મગાવ્યું છે દાબેલી મસાલા પૂરી ને એવું. તો ચાલો ફટાફટ બહુ ભૂખ લાગી છે ને તો પેલા જમી લઈએ આપણે. તો સંગીએ જો આટલી ડીશ ખાલી કરી નાખી ખાઈને. એટલું બધું ખાધું? ખાધા વગર ને આવી દીધા. અને દિત્યાબેને તો કઈ ખાધું નથી. પાણીપુરીની 2 પૂરી ખાધી ને અત્યારે જો કોનની મજા લે છે. કોન જ ખાવો તો તારે? બીજું કઈ નતું ખાવું? કેવો છે બેન કોન? ચાલો તો નાસ્તો પાણી કરી લીધા છે ને તે ઘડિયાળમાં 2 વાગી ગયા છે ને દિત્યાબેન તો જો સાવ થાકી ગયા છે ને અહીંયા સામાન પડ્યો છે ને આપણો બધો. તો દિત્યા એનું ધ્યાન રાખે છે. કા દિત્યા? સવારે તો આપણે રિક્ષા પડી ગઈ હતી પણ અત્યારે છે ને રિક્ષા પણ નથી અને વરસાદ પણ બહુ હતો એટલે જો બધે પાણી ભરાઈ ગયા છે વરસાદના લીધે. તો અત્યારે એક બસ આવવાની છે તો બસ આવે ને પછી આપણે બસની રાહ જોઈએ છીએ. અત્યારે બસ આવે પછી આપણે જઈએ ઘરે. બરાબર ને? બરાબર. બીજું કઈ તો વાહન મળે એમ નથી. ત્યારે બધા આરામ ઉપર હોય, બપોર છે ને એટલે. હા આપણે નવરા છીએ પણ બીજા બધા તો આરામ ઉપર હોય ને. ચાલો તો હવે ફટાફટ બસ આવે એટલે આપણે જઈએ સીધા ઘરે અને પછી તમને શોપિંગ બતાવશું અમે ઘરે જઈને. તો ફાઇનલી 3:45 વાગે બસની રાહ જોતા હતા તો ફાઇનલી આપણે બસ મળી ગઈ છે અને હવે આપણે હમણાં ફટાફટ ઘરે પહોંચી જશું. અને દિત્યાબેન છે ને
બીજી વાર જ બસમાં બેઠી કા દીધે મજા આવે કે બસમાં બેસવાની બસમાં ગમે કે કિયામાં ગમે બસ ગમે. તો આપણે બસ લઈ લેવી એક? હા. તો દીદીને છે ને ખુલ્લા વાહનમાં બેસવાની મજા આવે અને ફોર વ્હીલમાં નથી મજા આવતી કા પપ્પાને કહેજે બસ લઈ દે હો તો તમે બસ લઈને આવજો. ચાલો તો ફટાફટ જઈએ ઘરે. ચાલો તો ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે અને ઘરે ઉતરતાની સાથે જ પપ્પાને અમે તેડાવી લીધા હતા સામાન ઉપાડવા માટે. સામાન ઉપાડીને જો લોકો જાય છે કા દિત્ય બહુ બધો સામાન થઈ ગયો તો ને 2 થેલી મેં ઉપાડી લીધી છે. તો ચાલો પહોંચી ગયા છીએ આપણે આપણી ઘરે. ચાલો તો ફાઇનલી 3 વાગે ઘરે પહોંચી ગયા છીએ અને આવીને હાથ પગ ધોઈ લીધા ને હવે આ બધી શોપિંગ છે ને એ આપણે તમને બધાને પહેલા બતાવી દઈએ. તો પહેલા તો આપણે જો કરિયાણાની જે વસ્તુ મગાવી હતી એ બધું છે મમરા અને ચેવડો બનાવવા માટે આ ભૂંગરા ને બધું લીધું છે. ઝીણી બધી ઘરની વસ્તુ છે પાપડ ને એવું બધું. આ જબલામાં તો નકરી કરિયાણાની જ બધી વસ્તુઓ છે મમ્મીએ જે મગાવી હતી ને. અને આમાં પછી શાકભાજી ને એવું લીધું છે. આમાં છે ને સેન્ડવિચ બનાવે છે તો બ્રેડ ને એવું લીધું છે. પછી આમાં છે ને ફ્રૂટ લીધા છે. કાલે કેવડાત્રી ને એવું રહેવાનું છે ને એટલે બધા ફ્રૂટ્સ ને એવું લીધું છે. અને આમાં છે ને પૂજા પાન એવું બધું લીધું છે. એટલે આ બધી તો ઘરની ઝીણી વસ્તુઓ જે મમ્મીએ બધી મગાવી હતી ને એ બધી ઝીણી વસ્તુઓ લીધી છે. અને આપણે કાલે કેવડાત્રી જ રહેવું છે તો એનો પૂજા પાન અને ભગવાનને ચડાવવાના ફ્રૂટ ને એવું બધું લીધું છે. એટલે આ બધી વસ્તુ એટલી લીધી છે. અને આમાં બીજું છે ને કપડા ને એવું છે તો હવે એવું હું તમને બતાવી દઉં. પહેલા તો આપણે દિત્યાના કપડા તમને બતાવી દઈએ. દિત્યાએ કપડા લીધા છે તો દિત્યાબેન આપણે એક જોડી કપડા લેવા ગયા હતા ને આપણે 4 જોડી કપડા લઈ લીધા છે. જો અહીંયા આપણે દિત્યાબેનના કપડા લીધા છે આપણે અહીંયા બતાવ્યા હતા. આપણે દિત્યાબેનને ટ્રાય કર્યા હતા ઈ જ છે. આ ચડ્ડો અને ટોપ છે. આ એનું ચડ્ડો છે. 2 ચડ્ડો ટી-શર્ટ જ આપણે 2 જોડી લીધા છે. કે દિત્યાને જે વધારે પસંદ હતું ને ઈ જ લીધું છે. એક આ બીજી જોડી આ છે અને એમાં પણ આવો ચડ્ડો છે પિંક કલરનો. એક આ રનિંગમાં પહેરાવવા માટેનો લીધા છે લેંગી ટી-શર્ટ. બીજા છે નાઇટ ડ્રેસ દિત્યાનો. એ પણ આ ફ્રોક ટાઈપ લીધું છે. નીચે લેંગી ને ઉપર ફ્રોક ટાઈપ. તો આ દિત્યાના છે ને 4 જોડી કપડા છે. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને દિત્યાના કપડા કેવા લાગ્યા. પછી આપણે સાડીની શોપિંગ કરી છે. જો એક આ સાડી છે ગ્રીન કલરની. એક આ બાંધણી લીધી છે જે મારી માતાજીને ચડાવવાની છે એટલે મેં લીધી છે ગ્રીન કલરની બાંધણી. અને બીજી મેં મારા માટે એક સાડી લીધી છે એ હું તમને બતાવું. હમણાં મેં છે ને સાડીની બહુ શોપિંગ કરી. આની પહેલા લીધી હતી એ પણ બતાવી. પછી એક આ સાડી છે પેપર કોટન ઉપર છે આ રીતનું. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી સાડી કેવી લાગી. પછી બીજી 2 સાડી લીધી છે એ મમ્મી માટે લીધી છે. હા તો મમ્મી હરખાઈ ગઈ જો. મમ્મી માટે સાડી લીધી તો મમ્મી હરખાઈ ગઈ. તો આપણે જો એક આવી સાડી લીધી છે મમ્મી માટે. આ પણ બહુ મસ્ત છે. આનું કાપડ બહુ મસ્ત છે એકદમ લચકદાર. તો જોઈ લ્યો મમ્મી તમને તમારી સાડી કેવી લાગી. બીજી એક આવી છે બાંધણી ટાઈપની. આ 2 સાડી છે ને એ મમ્મી માટે છે 2 મારી છે. મેં એક આ નાઇટ ડ્રેસ લીધો છે મારા માટે. એટલે આપણે 2 જોડી એક સાડી અને એક નાઇટ ડ્રેસ અને મમ્મી માટે 2 સાડી. એટલે આટલી શોપિંગ આપણે કરી છે. તો તમને અમારી શોપિંગ કેવી લાગી જરાક નીચે કોમેન્ટ કરીને કહી દેજો. બાકી વરસાદ પણ વધારે તો થોડું ઘણું બાકી રહી ગયું છે. એ ટાઈમ મળશે તો આપણે પાછા આટો મારી આવશું. બાકી જેટલું લેવાનું એટલું લઈ લીધું છે કેમ કે વરસાદના લીધે છે ને પછી જેમ બને ને ઉતાવળ હતી અને ઘરે પહોંચી ગયા. ચાલો તો હવે તમે બધાએ બધી શોપિંગ જોઈ લીધી છે ને અમે છે ને મેંદેડાથી કેક લઈ આવ્યા હતા. તો દિત્યાની ક્યારની ઉતાવળ છે કે ક્યારે માસી કેક કટ કરવી ક્યારે કટ કરવી. તો જોઈ લો તમે અમારી કેક. અમારી સૌથી મોટી કેક છે આ. કેમ કે આપણે કેટલા સબસ્ક્રાઇબર થયા બેન? 10 લાખ. 10 લાખ એટલે 1 મિલિયન. તો દિત્યાએ કીધું એમ 1 મિલિયન સબસ્ક્રાઇબર તો થઈ જ જશે. એટલે દિત્યાએ ખુશીમાં જો આગળ કેક કાપવાની છે. એ 1 મિલિયન તો નથી થયા અત્યારે 1.5 લાખ સબસ્ક્રાઇબર થઈ જવાની ખુશીમાં આપણે દિત્યાને છે ને કેક લઈ દીધી છે. ક્યારની એને કેક ખાવી હતી કા દિત્યા? તો ચાલો આપણે ફટાફટ કેક કટ કરી લઈએ. દીવા એટલી નાની કેક માં પાછી મોટી કેક આપણે લઈ આવશું હો. કોંગ્રેચ્યુલેશન હે સેલિબ્રેશન કોંગ્રેચ્યુલેશન દિત્યાબેન ને કોંગ્રેચ્યુલેશન દિત્યા. ચાલો તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બહાર તો હજી અંજવાળું છે પણ આજે વરસાદના લીધે છે ને લાઇટ જતી રહી છે એટલે આપણે ઘરમાં છે ને અંધારું તમને દેખાશે. અને અહીંયા છે ને આજે સંગીબેનનો વારો ચડી ગયો છે રસોઈ બનાવવામાં. સંગીબેન આજે કંઈક અલગ પ્રકારનું રસોઈ બનાવે છે. શું બનાવો છો તમે? રવાના ઢોકળા બનાવું છું. તાત્કાલિક બની જાય ને રવાના ઢોકળા. આજે છે ને એને રવો લઈને પલાળી દીધો તો 2-3 કલાક પલળી ગયો છે. અને હવે અહીંયા આપણું પાણી પણ સ્ટીમ થવા માટે મૂકી દીધું છે. અને એની અમદાવાદ બનાવ્યા હતા રવાના ઢોકળા તો મસ્ત બન્યા હતા કા. મેં પણ આજ રીતે ટ્રાય કર્યા હતા તો મારે મસ્ત બન્યા હતા. પણ અહીંયા ગુંદાડા કોઈ ખાધા નથી તો જો આપણે 1-2 ટ્રાય કરાવીએ. હા તો મમ્મી પપ્પાને એને આપણે ટ્રાય કરાવીએ ખવડાવીએ કેવાક બને. આ તાત્કાલિક સરસ બને મજા આવે ખાવાની. તો ચાલો એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બને. તાત્કાલિક ઢોકળા બનાવવા ખાવાની ઈચ્છા હોય ને તો તરત
બનાવવા. આપણે પાણી સ્ટીમ થઈ જાય ને પછી આ બધું છે ને આપણે બેટર ભરી અને પછી આમાં મૂકી દેશું એટલે 20-25 મિનિટ થશે. પહેલી વાર લાગે, બાકી 10-15 મિનિટમાં પછી સ્ટીમ થઈ જાય એટલે પછી વઘાર મારી અને ખાઈ લેવાના. બહુ મસ્ત બને, મેં પણ બનાવ્યા તો મજા આવે. તો ત્યારે બની જાય પછી હું તમને આગળનો વિડીયો બતાવું. ચાલો તો જો આપણે એક ગાણો નાખ્યો હતો ને તો એ સ્ટીમ થઈ ગયો છે ને એ બની ગયો છે ને સરસ મજાનું સ્ટીમ થઈ ગયો છે જો આવી રીતે. અને આપણે અહીંયા 2 બાજરાના રોટલા પણ ગરમ ગરમ બને છે તાવડી ઉપર. રોટલા પણ બની ગયા છે ને આપણા ઢોકળા પણ સરસ મજાના થઈ ગયા છે. એટલે હવે આપણે ફટાફટ જમવા બેસી જવાનું છે. ચાલો તો અત્યારે 8:30-9 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો જમીને ઓલમોસ્ટ બધું કામ કરી લીધું છે, ફ્રી થઈ ગયા છે. કાલે કેવડા ત્રીજ છે ને તો અમે અત્યારે કોણ લઈ આવ્યા હતા મેંદેડાથી. તો અત્યારે જો અહીંયા મહેંદીનો કાર્યક્રમ ચાલુ છે. સૌથી પહેલા તો આપણે દિત્યાબેનની મહેંદી ચાલુ છે. ક્યાં દિત્યા બતાય તો જો એક હાથમાં તો દિત્યાની માસી એને મહેંદી કરી દીધી છે અને બીજા હાથમાં મહેંદીનું કામકાજ ચાલુ છે. દિત્યાની મહેંદી મૂકવા માટે સ્પેશિયલ અમદાવાદથી અહીંયા આવ્યા છે કા? તો અમદાવાદથી સ્પેશિયલમાં ધક્કો થયો દિત્યાની મહેંદી હાટુ. તો એટલે દિત્યાબેનનું હજી કામકાજ ચાલુ છે, પછી સંગી મહેંદી મૂકશે અને છેલ્લે પછી આપણો વારો આવશે. કેમ કે હજી આપણે એડિટિંગનું કામ, વિડીયો અપલોડ કરવાનું ને બધું બાકી છે. એટલે પેલા ફટાફટ હું મારું એ કામ કરી લઉં એડિટિંગનું, પછી એ લોકો મહેંદી મૂકી લે. પછી મારે પણ એક હાથમાં મહેંદી મૂકવાની છે કેમ કે આપણે કાલે કેવડા ત્રીજ રહેવાનું છે. તો કાલનો બ્લોગ પણ મસ્ત આવવાનો છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમને મજા આવશે. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આપણે ચેલેન્જમાં જીતવાનું છે. તો આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.